ઉત્તરાયણ સમાપ્ત થઈ, અત્યારે આકાશમાં એક પણ પતંગો નથી. ઘણી બધી પતંગો કપાઈ ગઈ. ઉત્તરાયણ ગઈ પણ મને હજી એ અવાજ યાદ આવે છે. કાપ્યો છે. આ બધા જોર જોરથી બોલતા હતા, કાપ્યો છે. સાચું કહું, એ અવાજ પણ નથી સંભળાતો, પણ હજી એ પડઘાઓ સંભળાય છે. અને હું પણ એ અવાજ, એ પડઘાઓનો ઉપયોગ કરતા કરતા ક્યારેક ક્યારેક બોલું છું. ક્યારે બોલું છું એ આજે હું તમને જણાવું. મારી વાઈફ જ્યારે મને એમ કે તમે આજે 2 મિનિટ બોલો, મારી વાઈફે પાણીપુરીની બાધા લીધી છે. મમ્મીની વાઈફ, મારી સાસુની, મને કઈ સમજાતું નથી, પણ એકંદરે મારી મમ્મી અને મારી વાઈફની મમ્મી વચ્ચે બહુ જ બહારના નહીં, ઘરના સંબંધો છે. તમને અડધી રાતે મારી જરૂર હોય તો મને ફોન કરજો, હું સૂતા સૂતા તમારી ઘરે આવી જઈશ. અરે તમારી મદદ માટે તત્પર જ છું. મને બધા મારા બિલ્ડિંગનો જેઠાલાલ કહે છે, પણ હું એટલો સજ્જન છું ને કે ક્યારેય બારી ઉઘાડી અને સામે રહેતા બીના ભાભીની ઘરે જોતો જ નથી, કારણ કે એની બારી હંમેશા બંધ હોય છે. હું જ્યારે બહાર નીકળું ત્યારે મારા કૂતરાઓ મારું મોઢું જોઈને કોઈ દિવસ મારી સામે ભસે જ નહીં. એ બધા બહુ શાંત કૂતરાઓ છે. ઇવન ગલુડિયા પણ ન ભસે. મને આજ સુધી કોઈ પણ રિક્ષા વાળાએ ના નથી પાડી. હું જાઉં તો મને સામેથી કે આવો બેઠ જાઓ, ના નથી પાડી. કેટલી બધી વાતો છે કાયપો છે બોલવાની, પણ એકંદરે કોઈની પતંગ કપાય ત્યારે આપણને થોડુંક દુઃખ પણ થવું જોઈએ ને. કાપ્યો છે આનંદમાં તો આપણે બોલીએ, પણ ક્યારેક પતંગ કપાય તો તમને એવું નથી લાગતું કે દુઃખમાં પણ કહેવું જોઈએ કાપ્યો છે? હવે પતંગ કપાય ત્યારે તમે કહેજો, શું કહેશો? આમ કહેજો, કાપ્યો. બીજું તમારી પર છોડી દઉં છું. મકર સંક્રાંતિ પૂરી થઈ, સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થયો. તમને સૌને પણ મકર સંક્રાંતિની ખૂબ 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 શુભકામનાઓ સાથે આવો સાથે મળીને પતંગ ઉડાવીએ. પણ હા, એકબીજાની પતંગ ન કપાય એની કાળજી રાખીને.